આપણે લોકોએ ઘણી વખત જોયું છે કે લોકો મફત ઇલાજની સેવા મેળવવા માટે આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. પણ શું છે આયુષ્માન કાર્ડ? ભારત સરકારની કઈ યોજના અંતર્ગત અપાય છે આયુષ્માન કાર્ડ? નમસ્કાર, હું રીતિ જિલકા ફરી આપ લોકોની સમક્ષ એક નવી માહિતી સાથે. આજે છે 30 એપ્રિલ એટલે આયુષ્માન ભારત દિવસ. આયુષ્માન ભારત દિવસ એ આયુષ્માન ભારત યોજના માટે ઉજવવામાં આવે છે અને આ યોજના અંતર્ગત જ અપાય છે આયુષ્માન કાર્ડ. આયુષ્માન ભારત યોજનાના બે ભાગ છે, જેના પહેલા ભાગમાં લોકોના સ્વાસ્થ્ય માટે પ્રાથમિક આરોગ્ય સંભાળ સેવાઓને તેમના રહેઠાણની નજીકમાં પૂરું પાડવું, અને બીજા ભાગમાં છે ઇન્સ્યોરન્સ સ્કીમ, જેમાં કેશલેસ અને સસ્તું મેડિકલ કવર પૂરું પાડવામાં આવે છે. આ યોજનાની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી. 25 सितंबर पंडित दीनदयाल उपाध्याय की जन्म जयंती पर पूरे देश में ये प्रधानमंत्री जन आरोग्य अभियान लॉन्च कर दिया जाएगा. આ યોજનાનો ઉદ્દેશ્ય છે 10 કરોડ જરૂરિયાતમંદ પરિવારોને આ યોજનાનો લાભ આપવો, મફત ઇલાજ માટે પ્રતિ વર્ષ 5 લાખની સુવિધા અને પ્રાઇવેટ કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં કેશલેસ ઇલાજની સુવિધા. અને આ રીતે 50 કરોડ લોકોને આ યોજનાનો સીધો લાભ આપવો. આ ઉપરાંત 17 સસ્ટેનેબલ ગોલ્સમાં ત્રીજા નંબરનો ગોલ છે ગુડ હેલ્થ એન્ડ વેલ બીઇંગ. સો બી હેલ્ધી, બી સેફ એન્ડ સ્ટે કનેક્ટેડ વિથ રામાનીઝ ઇન્સ્ટિટ્યૂટ.